હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે સૌથી પહેલા દૂધ લેશું। હું અત્યારે અડધો લીટર દૂધ લઉં છું। દૂધ મેં ગાયનું લીધું, તમે કોઈ પણ દૂધ લઈ શકો। હવે આ દૂધમાં હું 4 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશ। હવે આપણે એમાં કોર્નફ્લોર ઉમેરવાનો છે। કોઈ સારી કંપનીનો કોર્નફ્લોર પાવડર લઈ લેવાનો છે। 1 ટેબલ સ્પૂન અને હજી 1 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર ઉમેરીશું ને આ બીજી ચમચી એટલે 2 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર ઉમેરેલો છે ને આ મેં જીએમએસ પાવડર લીધેલો છે। આપણે 2 ટીસ્પૂન જીએમએસ પાવડર આમાં ઉમેરવાનો છે। એક અને હજી 1 ચમચી આપણે જીએમએસ પાવડર ઉમેરવાનો છે ને હવે આપણે સીએમસી પાવડર ઉમેરવાનો છે। એ આપણે 1-2 ટીસ્પૂન ઉમેરવાનો છે, હાવ થોડોક જ। ને આ 1-2 ટીસ્પૂન આપણે સીએમસી પાવડર ઉમેર્યો। હવે આ બધાનું આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આને મિક્સ કરી લેશું। આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી કરીને એમાં ગોઠલી ના પડે। અને આપણે આ પાવડર લીધા છે એમાં જીએમએસ પાવડર આપણે લીધો છે એ આઈસ્ક્રીમમાં કણી નહીં પડે અને સીએમસી પાવડર થી આપણું આઈસ્ક્રીમ સરસ રીતે જામી જશે અને ફૂલશે એનાથી। હવે તમે જોઈ શકો છો આપણું આમાં સરસ બધા પાવડર મિક્સ થઈ ગયા છે। આપણે આને ગરમ કરી લેશું। હવે આપણે આને ગેસ ચાલુ કરી આની ઉપર મૂકી અને હલાવીને ઘટ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। આપણે અત્યારે અડધો લીટર દૂધ લીધેલું છે। આ આઈસ્ક્રીમ તૈયાર થશે ને તો 1 કિલો આઈસ્ક્રીમ તૈયાર થશે। અને સારી રીતે હલાવીને મિક્સ કરીને સરસ ગરમ કરી લેવાનું છે દૂધ। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો। બહુ મીઠું જોતું હોય તો થોડીક વધારે નાખવાની, ઓછી નાખો તો પણ ચાલે। અત્યારે મેં 6 ટેબલ સ્પૂન ખાંડ લીધેલી છે, તમે વધતી ઓછી કરી શકો। ફૂલ ફેટ વાળું દૂધ લ્યો તો પણ ચાલે અને મેં અત્યારે ગાયનું દૂધ લીધેલું છે એમ તમે ગાયનું દૂધ લ્યો તો પણ ચાલે, સરસ જ આઈસ્ક્રીમ બનશે। તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ ઘાટું થવા માંડ્યું છે। આપણે જેને એકાદો ઉફાણ આવશે ત્યાં સુધી આપણે એને હલાવીશું। તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ ઉકળી ગયું છે। હવે આપણા આઈસ્ક્રીમનો બેચ તૈયાર છે। હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને આને ઠંડુ થાય પછી આપણે ફ્રીઝરમાં સેટ કરવા મૂકીશું। આમાં વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને ઉપર જામી ના જાય। અને આને ઠંડુ થાય અને પછી ફ્રીઝરમાં મૂકી દેવાનું। 3 થી 4 કલાક માટે આપણે આને ફ્રીઝરમાં સેટ થવા પછી મૂકી દેશું તો આપણો આઈસ્ક્રીમનો બેચ તૈયાર છે। તમે જોઈ શકો છો આપણે જે આઈસ્ક્રીમનો બેચ બનાવેલો હતો એ સરસ રીતે સેટ થઈ ગયો છે। હવે આપણે એને બીટ કરી લેશું બીટર મશીન। આપણે અહીંયા વ્હીપ ક્રીમનો કાંઈ ઉપયોગ નહીં કરીએ, એમનામ આઈસ્ક્રીમ બનાવશું તો પણ સરસ બનશે। એના માટે મેં એક તપેલું લીધું છે, એમાં 2 ચમચા જેટલી આપણે ઘરની મલાઈ હોય ને એ લેવાની છે। જોઈ શકો છો મેં આટલી મલાઈ લીધી છે। હવે આપણે એને બીટર મશીનથી બીટ કરી લેશું। તમે જોઈ શકો છો મેં અડધીક મિનિટ બીટરથી આ મલાઈને બીટ કરી લીધી। હવે જે આપણે આઈસ્ક્રીમનો બેચ બનાવ્યો હતો એ આમાં ઉમેરી દેશું। આ રીતે સહેજ ચમચાની મદદથી એને આમાં ઉમેરી દેવાનું। તમે જોઈ શકો છો આપણે આઈસ્ક્રીમનું બેચ બધું આપણે આમાં ઉમેરી દીધું। હવે આપણે બીટરની મદદથી આપણે એને બીટ કરી લેશું। તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ કેટલું ફૂલીને આખું તપેલું ભરાઈ ગયું છે। એમાં હું વેનીલા એસેન્સ નાખીશ અને આપણે પાછું સહેજ બીટ કરી અને મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણું અડધો લીટર જ દૂધ હતું ને,
આટલું આખું તપેલું ભરાઈને આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું. જો બહાર જેવું જ છે ને. તમે આ રીતે બનાવશો તો તમારું આઈસ્ક્રીમ પણ આવી જ રીતે બનશે. મેં આવી રીતના આવો ડબ્બો લીધો છે. આપણે એમાં સેટ કરવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી છે. તો આપણું ક્રીમી આઈસ્ક્રીમ તૈયાર છે. આપણે આમાં વ્હીપ ક્રીમ કે કોઈ બી વસ્તુનો ઉપયોગ નથી કર્યો, ખાલી ઘરની મલાઈમાંથી બનાવેલું છે. તો આ 1 કિલ્લા કરતાં પણ ઉપર થયું. આવડો મોટો ડબ્બો પણ ભરાણો અને હજી આમાં પણ છે તપેલામાં. તમે જોઈ શકો છો આપણા અડધા લીટરમાંથી 2 ડબ્બા આઈસ્ક્રીમના ભરાઈને તૈયાર છે. તમે આ સ્ટેજ ઉપર એમાં તમારે જે ઉમેરવું હોય તે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો. હું અત્યારે જેલી લઈશ. તમે જોઈ શકો છો મેં જેલી ઉપરથી લગાવી દીધી છે. હવે આપણે એને ફ્રીઝરમાં સેટ કરવા મૂકીએ. હવે આપણે આ પેક કરી દીધા ઢાંકણા. હવે આને આપણે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકીશું. તો ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરી લઈએ આપણો આઈસ્ક્રીમ તૈયાર છે કે નહીં. તમે જોઈ શકો છો સરસ સેટ થઈ ગયો છે. મેં એને 1 રાત માટે રાખેલો હતો. હવે આપણે આને સર્વ કરીશું. આપણે એને ગાર્નિશ કરીશું. હું ચોકલેટ સિરપથી એને ગાર્નિશ કરીશ. અને ઉપરથી આપણે કલરફુલ સેવ નાખીશું. તો તૈયાર છે આપણો વેનીલા આઈસ્ક્રીમ. તમે જોઈ શકો છો ને અડધા લીટર દૂધમાંથી આપણે 1 કિલો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. અને ખાવામાં પણ એકદમ મસ્ત. જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરજો.